मोमिन इकराम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिदीनिहिल लज़ी इर्तज़ाह وسبيله الذي اصطفاه ونصرنا لما يوجب الزلفة لديه والوصول إليه فأمرنا لأعداء فرد الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأهلها من العطاء في يوم الجزاء إنه هو العزيز الحكيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيت الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الحسين بن علي عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. اللهم اجعلني أخشاك كأني أراك. आए नमाज जुमा खुतबा में अपनी समक्ष जे एक फ्राज़नी तिलावतनो शरफ हासिल कर्यो कि इमाम हुसैन अलैहिस्सलातु वस्सलामनी दुआए आलफानो एक जुमलो छे कि जेमां इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम अल्लाहनी बारगाहमां मुनाजात करे छे कि हे परवरदिगार, મને તારાથી ડરવાવાળો બનાવો કે હું હંમેશા તારાથી ડરતો રહું અને એવી રીતે ડરતો રહું કે જાણે તને જોઈ રહ્યો છું. એક બાળક જે છે પોતાના મા બાપથી ડરતો હોય, પરંતુ એનો ડર ત્યારે વધી જાય છે, રેસ્પેક્ટ વધી જાય છે જ્યારે મા બાપ એની સામે હોય. તો ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પણ અહીંયા અલ્લાહની બારગાહમાં કંઈક એવી રીતે જ દુઆ કરે છે: હે પરવરદિગાર, મને તારાથી ડરવાવાળો એવી રીતે બનાવ કે જાણે હું તને જોઈ રહ્યો હોય, તું મારી સામે છો, તારી નજર જાણે મારા ઉપર હોય અને મને ખબર હોય, એવી રીતે મને ડરવાવાળો બનાવ. હવે જ્યારે ઇન્સાનની જિંદગીમાં અલ્લાહનું મહત્વ આટલી હદ સુધી વધી જાય કે અલ્લાહથી ડરવાવાળો હોય અને એવી રીતે કે જાણે ખુદાને જોઈ રહ્યો છે, તો પછી ઇન્સાનનું જીવન ખુદાઈ જીવન હશે, इलाही जीवन हशे. एनी जिंदगी में कोई खामी वजूद में नहीं आवे, कारण के हमेशा ई ज विचारे छे के हूँ खुदाथी डरूं छुं, खुदा मने जोई रह्यो छे. हवे आपणे अहींया बेठेला लगभग बधा आवो दावो करता होईए छीए. अगर कोईने पूछवामां आवे के भाई तमे खुदाथी डरो छो, खौफे खुदा छे, तो आपणे शुं जवाब देशो? जी बिल्कुल, अमे खुदाथी डरीए छीए, खौफे खुदा छे, परंतु आ फकत आपणी ज़बान उपर छे. हकीकतमां खौफे खुदा आपणी जिंदगीमां शुं काम नथी? कारण के આપણે અલ્લાહ પ્રત્યે બદગુમાની રાખે છે. બદગુમાની રાખવાના પણ બે પ્રકાર હોય છે. અમુક લોકો અલ્લાહ પ્રત્યે બદગુમાની રાખે છે કે ખુદા આપણને ક્યાં માફ કરવાનો, આટલા ગુનાહ થઈ ગયા છે, એ પણ એક બદગુમાની. બીજી બદગુમાની અલ્લાહ પ્રત્યે ખુદા ગફૂર રહીમ છે, ખુદા તો આપણને માફ કરી જ દેશે. આ બંને બદગુમાની છે અલ્લાહ પ્રત્યે. જ્યારે કે હદીસમાં મળી આવે છે, અગર કોઈ ઇન્સાન પ્રેમા ખુદાથી ડરતો હોય, પ્રેમા ખુદાને માનતો હોય, તો સરખી રીતે માને, અડધો ના માને ખુદાને. ઘણા માણસો ખુદાને એકદમ ગફૂર રહીમ જ માને, ઘણા લોકો ખુદાને કહાર અને જબ્બાર અને અઝાબ કરવાવાળો માને. આ બે રીતે ખુદા પ્રત્યે બદગુમાની છે અને ખુદાની સહી મારિફતની સામે.
બાકી અગર જો આપણે સહી રીતે અલ્લાહની મારિફત રાખવી હોય તો એમાં બંને વસ્તુ હોવી જોઈએ, ખૌફ અને ઉમ્મીદ. બાલાન્સ હોવું જોઈએ. એમ ના હોય કે ભાઈ અલ્લાહ પ્રત્યે આજે મને બદગુમાની છે કે મારા ગુનાહ બહુ વધી ગયા છે તો હું ડરતો હોય, પછી ડરમાં ને ડરમાં હું બધા કામ કરવા લાગુ. નહીં, એ ડરની સાથે ઉમ્મીદ પણ હોવી જોઈએ કે ખુદા તૌબા થકી ગુનાહોને માફ કરવા વાળો છે. જ્યાં સુધી આ ખૌફ અને ઉમ્મીદ બે બાલાન્સ નહીં હોય ત્યાર સુધી ઇન્સાનનું જીવન ઇલાહી જીવન નહીં બની શકે. એની જિંદગીમાં મારિફત કોમ્પ્લેન નહીં થઈ શકે. આપણે અમુક મિસાલ લઈએ કે ઘણી કોમો આ દુનિયામાં પસાર થઈ ગઈ કે જેઓ અલ્લાહ પ્રત્યે અડધું ઈમાન રાખતા હતા. યહૂદી લોકોને આપણે જોઈએ તો યહૂદી લોકો શું કહે કે તમે બધા અવલિયાએ ખુદા છો, અવલિયા અલ્લાહ છો. સૂરજ જુમા પણ આપણે પડશું એમાં પણ ઈ જ વાત આવશે કે એ લોકો કહે છે કે અમે અલ્લાહના દોસ્ત છીએ, અમને અઝાબ નહીં જાય સિવાય કે જરાક. આ પણ ખોટી માન્યતા છે એ લોકોની કે એ લોકો અલ્લાહની ઉમ્મીદ તરફ જ આગળ વધે છે, અલ્લાહના ખૌફ તરફ આગળ વધતા નથી. ક્રિશ્ચિયનમાં પણ એવી જ માન્યતા છે તમે જે કરો એ કરો, અઠવાડિયું આખું ગુનાહ કરો, કઈ પ્રોબ્લેમ નથી. દિમાગના ચર્ચમાં આવી જાઓ, ઇંગ્લિશ કહો છો ઇંગ્લિશમાં આવી જાઓ અને ગુનાહની માફી માંગી લો, તમારા બધા ગુનાહ માફ થઈ જશે. એટલે કેવી ફાસ ગુનાહને એટલા ફાસિલ બનાવી દીધા કે જાણે આપણા ગુનાહ અલ્લાહની બારગાહમાં કઈ મહત્વ રાખતા નથી. જ્યારે કે ખુદાવંદી આલમ ગુનાહો પર અઝાબ દેવા વાળો પણ છે અને ગુનાહોને માફ કરવા વાળો છે અને સવાબ દેવા વાળો પણ ખુદા છે. આ બધી વસ્તુ અને ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે ફમન યઅમલ મિથકાલ ذرة ખૈરન યરા. અહીંયા બાલાન્સ વમન યઅમલ મિથકાલ ذرة શરન યરા. અગર કોઈ ઇન્સાન રાઈના દાણા જેવી એક પુસેલ જેટલી પણ નેકી કરશે ખુદાવંદી આલમ એને નવાજ રાખશે, અને પુસેલ જેટલી પણ ગુનાહ કર્યા હશે ખુદાવંદી આલમ એને એનો અઝાબ કરશે. આ ઇસ્લામ છે કે જે ઇન્સાનને બંને રીતે બાલાન્સમાં રાખવા ચાહે છે. હવે આપણે જોવાનું છે કે આપણે આપણી જિંદગીમાં કેટલા ગુનાહ કરીએ છીએ ને કેટલી. બાકી અગર જો અલ્લાહ પ્રત્યે અડધું ઈમાન રાખ્યો કે યા તો ખુદા ગફૂર રહીમ છે યા તો ખુદા અઝાબ કરવા વાળો છે તો પછી ઈ મારિફત અલ્લાહની બારગાહમાં કબૂલ નહીં થાય. ઈ ઈમાન અલ્લાહની બારગાહમાં ફાયદો નહીં રાખે કે જે ઈમાનમાં ફક્ત એક જ વસ્તુ સમાયેલી હોય. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે એક માણસ આવે છે અને કહે છે કે મૌલા તમારા અમુક ચાહવાવાળાઓ છે કે જે એવી માન્યતા રાખે છે કે ખુદા ગફૂર રહીમ છે, બસ ખુદા માફ કરશે, ખુદા મોટો છે. આમનો મોજું નથી લીધો કારણ કે અમારા દોસ્તો વિશે આ બધી વસ્તુ સાંભળતો હોય છું, ખુદા માફ કરી દેશે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે પણ એવી જ વાતો લઈને એક માણસ આવે છે અને કહે છે કે મૌલા તમારા ચાહવા વાળાઓ તમારા માનવા વાળાઓ આવી વાત કરે છે, ગુનાહ કરે છે અને પછી કહે છે ખુદા ગફૂર રહીમ, ખુદા માફ કરી દેશે. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એને ફરમાવે છે કે એ બધા જુઠ્ઠા માણસો છે, ખોટા છે. અગર જો આપણે પણ આવી માન્યતા રાખતા હોય તો ઇમામ સાદિક અલૈહિસ્સલામ આપણને જુઠ્ઠા કહે છે. પછી ઇમામ ફરમાવે છે કે જે ઇન્સાન અલ્લાહની બારગાહમાં એની રહેમતનો ઉમ્મીદવાર હોય એ હંમેશા અલ્લાહથી તલબ કરે છે, અને જે ઇન્સાન અલ્લાહથી ડરતો હોય એ પરહેજ કરે છે. હવે અગર જો મને જન્નતની ઉમ્મીદ છે કે ખુદા મને જન્નત આપશે તો મારે તલબ કરવી પડશે. કેવી રીતે તલબ કરવાની છે? ખુદાએ મને જન્નત દઈ દે, 4 ઊંટ દઈ દે, હૌઝ કૌસર દઈ દે, એક મહેલ દઈ દે, એક જાતે દઈ દે, એક જજે આ દઈ દે ફલાણું. ના, એવી રીતે તલબ નથી કરવાનું. મફતમાં કોઈ વસ્તુ નથી.
બલકે અગર જો આપણે ઈ જન્નતની બધી નેમતોને તલબ કરવી છે તો જરૂરી છે કે અલ્લાહની ઇતાઅત કરવામાં આવે, નમાઝને કાયમ કરવામાં આવે, ઝિક્ર ખુદા કરવામાં આવે, સિરાજે મુસ્તકીમ ઉપર ચાલવામાં આવે, તો પછી ઈ બધી નેમતો કે જે અલ્લાહે હંમેશા માટે પેદા કરી છે એ બધી નસીબ થઈ શકે. અને જે ઇન્સાન ખૌફે ખુદા રાખે છે એ ગુનાહોથી પरहेજ કરે છે. એમ નથી કે ખુદા ગફૂર રહીમ છે, માફ કરી નાખે અને હું વ્યાજ ઉપર વ્યાજ ખાતે રાખું, હું હરામ કામ કરી રાખું, હું ચોરી કરી રાખું, હું ઝિના કરી રાખું અને પછી એમ તો ખુદા માફ કરશે. ના, એવી રીતે જાણી જોઈને કોઈ ઇન્સાન ગુનાહ કરે તો એ ગુનાહ માફ નથી થવાના. માટે જરૂરી છે કે મારી જિંદગીમાં અલ્લાહની મારિફત પ્રત્યે બાલાન્સ હોવું જોઈએ. જે ખુદાની બારગાહથી હું તલબ રાખું છું કે ખુદા મને બધી નેમતો આપે, એટલો જ મારી જિંદગીમાં ખૌફ પણ હોવો જોઈએ કે પોસિબલ છે ખુદા મને જહન્નમમાં પણ નાખી શકે. આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, لا خوف كخوف حاجر ولا رجاء كرجاء معين. એવું કોઈ ડરવા વાળો નથી કે જે ડરવા વાળો અલ્લાહની બારગાહમાં તલબે મગફિરત કરતો હોય, અને એવો કોઈ ઇન્સાન કે જે ઉમ્મીદ રાખનાર છે એ ઉમ્મીદ નથી રાખતો સિવાય કે એ ઇન્સાન અલ્લાહની બારગાહમાં એની નેમતો ઉપર શુક્રગુજાર હોય. માટે આ બંને વસ્તુ આપણી જિંદગીમાં જરૂરી છે કે અલ્લાહની નેમતોને હલાલથી હાસિલ કરી અને હલાલમાં ઉપયોગ કરીએ, અને અલ્લાહની બારગાહમાં ગુનાહોથી પरहेજ કરીએ અને તોબા ગુનાહો ઉપર તોબા કરીએ. જ્યારે ઇન્સાનની જિંદગીમાં આ બેલેન્સ આવી જશે તો એ ઇન્સાન હકીકી મોમિન કહેવાશે. બાકી હું એમ મોટા મોટા દાવા કરું કે હું મજલિસ કરી લઈશ અને આશ્રય મુહર્રમ કરી અને હું કામયાબ થઈ જઈશ, ભલે આશ્રય મુહર્રમનો સવાબ છે, પણ ઈ અશરો શું કામનો, ઈ મુહર્રમની મજલિસ શું કામની કે જે જિંદગી ઇન્સાનની સુધારી ન શકે. મજલિસે હુસૈન ફક્ત 10 દિવસનું નામ નથી, અથવા તો એક મજલિસ 1 કલાક અડધી કલાકનું નામ નથી, બલકે ઈ દર્સગાહમાંથી દર્સ લઈને અને પૂરી જિંદગી આપણે આગળ વધવાનું છે સુધારણા માટે. ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ તાજ્જુબ કરે છે કે મને તાજ્જુબ થાય છે એવા માણસો ઉપર કે જે અલ્લાહનો ખૌફ તો રાખે છે પરંતુ ગુનાહોથી પોતાના હાથને નથી રોકતા. ઘણી વખત આ વસ્તુ આપણી જિંદગીમાં પણ અજબ વાળી વાત હોય અને ઇમામે અલી અલૈહિસ્સલામ આપણા ઉપર અજબ થતા હોય કે આ વળી કઈ જાતનો કે ઇન્સાન ખૌફે ખુદા રાખે છે, અલ્લાહથી ડરે છે, અસ્તગફિરુલ્લાહ, જ્યારે કઈ થઈ જાય તો ગાલ ઉપર તોબા તોબા, ગાલ ઉપર હાથ મારવા લાગે છે. ભાઈ આમ તોબા નથી. અને પછી શું થાય, ચાલો ગાલ ઉપર હાથ મારી લીધા, આપણને અંદર પછતાવો થાય છે, વળી પાછો અડધી કલાક ના થાય એટલે બીજો ગુનાહ કરવામાં મસરૂફ. તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે મને તાજ્જુબ થાય છે એવા માણસો ઉપર કે જે ખૌફે ખુદા રાખે છે પરંતુ ગુનાહોથી પોતાના હાથને નથી રોકતા. આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુસ સાજિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, કે જે વાક્ય આપણે સાંભળેલું છે કે એક માણસ નમાઝ પડતો હતો, રાબિદ મારે અલ્લાહની બારગાહમાંથી જન્નતની નેમતોની માંગણી કરે છે. તો ઇમામ એને બોલાવે છે કે ભાઈ પેલા સરખી એની કિંમત તો આ દુનિયામાં અદા કર. હું માંગી દીધો કે મહેલ તો અદા કર પહેલા, પછી આવજે અલ્લાહની બારગાહમાં એ બધી નેમતો માંગવો. મકસદ જિંદગીનો શું છે? આપણને એમ થાય કે આપણે આપણી જિંદગીની દરેક પ્લેઝર માણી લઈએ, ચાહે હલાલથી હોય હરામથી હોય, અને પછી અલ્લાહની બારગાહમાં બે હાથ ગાલ ઉપર મારી લઈએ અને પછી એમ કે ખુદા ગફૂર રહીમ છે, માફ કરો. એવી રીતે નથી સાવ, આટલું ફાસિલ નથી જેટલું આપણે માની લીધું છે.
અને ખુદા એટલો જબ્બાર પણ નથી કે આપણે અગર અલ્લાહની બારગાહમાં સાચા દિલથી તૌબા કરીએ તો ખુદા માફ ના કરે. ખુદા માફ કરવા વાળો છે, પરંતુ પહેલા સુધારણા જરૂરી છે. જ્યાં સુધી સુધારણા નહીં હોય, ખાસ કરીને આપણી મારિફતમાં જ્યાં સુધી સુધારણા નહીં હોય, આ બે વસ્તુ બાલાન્સમાં નહીં આવે ત્યાં સુધી કોઈ અમલ આપણા કબૂલ થવાનો નથી. કારણ કે આ વસ્તુ અલ્લાહની બારગાહમાં બદગુમાની છે. અને ખુદાવંદ આલમ બદગુમાની વિશે કુરાન મજીદમાં ફરમાવે છે, ઇન્ના બઅદા તન્ને ઇસ્મુન, કે ઘણી બદગુમાની ગુનાહ છે. હવે અગર જો આપણે અલ્લાહ પ્રત્યે બદગુમાની કરીએ કે ખુદા ફક્ત ગફૂર રહીમ છે, તો ખુદાને જબ્બાર માનવા વિશે આપણે કોતાહી કરીએ છીએ. અને ખુદાને ફક્ત જબ્બાર અને કહાર માનીએ છીએ, તો ગફૂર રહીમ વિશે આપણી બદગુમાની કરીએ. આ બંને વસ્તુ જ્યાં સુધી બાલાન્સમાં નહીં હોય, ઇન્સાનની જિંદગીના અમાલ કબૂલ થવાના. ઘણી વખત આવી બદગુમાની इंसानों पर बनावे छे. खुदावंदी आलम अवारनवार दरेक जग्या पर मनाई करे छे. ना तो तमे अल्लाह पर बदगुमानी राखो, ना तमे इंसान पर बदगुमानी राखो, कारण के आ बदगुमानी गुनाह तरफ तमने खींची जाए छे. હવે જેવી બદગુમાની રાખતા હો, અલ્લાહ પ્રત્યે બદગુમાની હોય તો પછી ઇન્સાન પ્રત્યે. આ બધી વસ્તુ જે છે અલ્લાહની બારગાહમાં આમને માફ નથી થતી જ્યાં સુધી એ બદગુમાનીની સુધારણા ના થાય, એ બદગુમાનીને સારા ગુમાનમાં ના ફેરવી નાખે. પરંતુ આપણને તો એમ થાય કે આપણે તો ખુદાને ગફૂર રહીમ માનીએ છીએ, તો એ અલ્લાહની પ્રત્યે આપણું હુસ્ને ઝન છે, નેક ગુમાની છે. નહીં, નેક ગુમાની નથી. એ આપણને એમ લાગે છે કે આ નેક ગુમાની છે, પણ હકીકતમાં એ આપણી બદગુમાની. કારણ કે ખુદાની અડધી સિફતને માની અડધી સિફતને મૂકી દેવી, અથવા તો જે ખુદાની સિફત અને ખાલી છે એને ના માનવી, મતલબ કે ખુદાનો ઇનકાર કરવા બરાબર છે. માટે કોશિશ કરીએ આપણી જિંદગીમાં અલ્લાહની મારિફત સરખી હોય, અને જ્યારે અલ્લાહની મારિફત આપણી જિંદગીમાં સરખી થઈ જાય તો પછી એનો અસર આપણી જિંદગીમાં અમલ તરીકે બહાર આવવું જોઈએ. અને જ્યાં સુધી અમલ તરીકે એ અસર બહાર ના આવે, સમજીએ કે હજી આપણો દેખો મૂળમાં છે કે હજી મારિફત સરખી નથી. માટે કોશિશ કરીએ જેવી આપણી ઉમ્મીદ છે અલ્લાહની બારગાહથી, એવો જ આપણો ખૌફ હોવો જોઈએ. જેવી આપણી જન્નતની લાલચ છે, એવો જ જહન્નમનો ખૌફ આપણા દિલમાં હોવો જોઈએ. આ બંને વસ્તુ જ્યારે બાલાન્સ થઈ જશે આપણી જિંદગીમાં, ત્યારે હંમેશા જોવામાં આવશે કે આપણે નેકી તરફ આગળ વધ્યા કરશું અને ગુનાહોથી દૂર થતા કરશું. આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લઈનિર રજીમ. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. الحمد لله رب العالمين. اللهم لك الحمد الذي السماوات والارض ذا الجلال والاكرام، رب الارباب واله كل معلوم وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء مهيد. انت الله لا اله الا انت الاحد المتوحد الفرد المتفرد، وانت الله لا اله الا انت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد أوصيكم ونفسي بتقوى الله. नमाज जुमाना हमेशा खुतबाમાં હું મારા નફ્સને અને આપ સર્વોને તકવા અને પરહેઝગારી તરફ ભલામણ કરું છું. બહેતરીન વસ્તુ જે આપણે આ દુનિયાથી લઈ જવાના છીએ એ છે તકવા. તકવા નથી ઇન્સાનની જિંદગીમાં, પરહેઝગારી નથી, તો પછી ઇન્સાનના કોઈ પણ અમલ કબૂલ થવાના. માટે કોશિશ કરીએ પરહેઝગાર બનીએ કે જેથી અલ્લાહની બારગાહમાં કામયાબ થઈ શકીએ. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد
علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. فاطمة الزهراء سيدة نساء العالمين. اللهم صل على محمد وآل والحسن والحسين سيدي شباب أهل الجنة. اللهم صل على محمد وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. اللهم صل على محمد والحجة القائم منتظر المهدي. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.